જય ગણેશ મિત્રો, તમ સૌને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ। આજે આપણા ચેલેન્જનો પહેલો દિવસ છે। ગણપતિ બાપ્પાના આશીર્વાદ લઈએ આજે આપણે ચેલેન્જની શરૂઆત કરીએ છીએ। તમને આઈડિયા જ હશે કે દરેક કાર્યની શરૂઆત કરતા પહેલા ગણપતિ બાપ્પાનું આપણે સ્મરણ કરીએ છીએ। વક્રતુંડ મહાકાય सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु देव सर्व कार्येषु सर्वदा। हमारी गाड़ी फुल चार्ज हो चुकी है। आज हमारा साथ देने वाले हैं मोंटू भाई साहू, जो हमें आज के दिन में पूरा दिन हेल्प करेंगे। हमारे 100 का टारगेट पूरा करने के लिए ये भैया हमें हेल्प करेंगे। से हेलो। ये हमारी गाड़ी है और हमारा नसीब देखिए, शुरुआत होते ही हमें पहला पंडाल मिल चुका है। घर के नीचे उतरते ही पहला पंडाल मिल गया है। आइए दर्शन करते हैं बापा का। कितनी प्यारी बापा की मूर्ति है, आप देख सकते हो। देख सकते हो बच्चों का उत्साह कितना प्यारा हो रहा है। कैसे छोटे छोटे बच्चे अच्छे से खेल रहे हैं। हमको अपनी सोसाइटी में दूसरा मंडल मिल गया है। आप देख सकते हो उनका नाम, सारे बच्चों का नाम। हमको यहाँ पे हमारा तीसरा मंडल भी मिल चुका है। देखो कितनी प्यारी मूर्ति है बापा की, आप देख सकते हो। बापा का नाम लेते हुए बोलो गणपति बाप्पा मोरिया, गणपति बाप्पा मोरिया। हमारे 4 मंडल हो चुके हैं और हमें ज़्यादा करने हैं। इसी तरह बापा के आशीर्वाद से हम चलते रहेंगे। यहाँ हमें हमारा चौथा मंडल भी मिल गया है, आप देख सकते हो। आ एक गणेश मंडल मળી ગયું છે। આ છોકરાઓ આપણને નવા મંડળ તરફ લઈ જાય છે। એ લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ। તમારું નામ જણાવશો? આપનું નામ ભાઈ? શરમાઈ જાય છોકરો। હર્ષો ઉલ્લાસ સાથે તમે જો ગણપતિ બાપાના દર્શન। डेकोरेशन કર્યું છે રામના નામ સાથે, ભક્તિનો ગામ। धीरे धीरे हमारे कदम आगे बढ़ते हुए और नए नए पंडालों को हम दर्शन कर रहे हैं अच्छी तरीके से। इसी तरह आपका साथ एंड सपोर्ट रहना चाहिए। मंगल मूर्ति આપણે એક એક કદમની તરફ અગાડી વધી રહ્યા છે। आइए निकल के आइए, छोकरा आई जाओ चला। आइए आइए पहला विश्व आई जा, विश्व आओ विश्व आई जा चलो ना ना जो जवाब ले सर। आपका सिंगनपुर गाम गणेश उत्सव आपने कितना वर्षों से गणपति की स्थापना करी? 4 वर्ष। गणपति विશે તમારા મનમાં જે કંઈ શ્રદ્ધા હોય તેના બે શબ્દો। અમે જ્યારે આયોજન કરવાનું વિચાર્યું ત્યારે એક વિચાર આવ્યો કે આપણે સેવાના ઉદ્દેશથી આપણે ગણપતિનું આયોજન કરીએ। અમે દર વર્ષે આયુષ્યમાન કાર્ડ આવકના દાખલાનો કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પના આયોજન કરીએ છીએ સેવા કરી। અત્યાર સુધીમાં 5500થી વધુ આયુષ્યમાન કાર્ડ, 500થી વધુ આવકના દાખલા, 50થી વધુ રક્તદાન અને બીજા અકસ્માત વીમા સરકારી લાભોની યોજનાનું અમે આયોજન કર્યું। જેમ કે તમે જોઈ શકો છો કે જન કલ્યાણના કાર્યોના લક્ષ્ય પ્રવૃત્તિઓ પણ થાય છે। તે માટે આ મંડળનો ખૂબ ખૂબ આભાર માનું। બોલો ગણપતિ બાપ્પા મોરયા। સાથે આપણે 8મા નંબર પર પહોંચી ગયા છે ફાઇનલી। रिया कैसा है?
અચાર શ્રીરામ યુવક મંડળના દર્શન સાથે ગણપતિ બાપ્પા મંગલ મૂર્તિ આપનું નામ हनीभाई 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 थूक के बात कीजिए હનીભાઈ આપણને નવા મંદિર તરફ લઈ જાય છે. તમે જોઈ શકો છો કેટલી સરસ મૂર્તિ છે. મૂર્તિની બેઠક માટીની મૂર્તિ લાગે છે. સિંહાસન ઘણું સારું છે. જય ગણેશ મિત્રો, જેમ કે તમે જોયું છે આપણે 40 મિનિટમાં આપણો ગોલ છે આજે 125 કરવાનો. શું આજે પૂરું થઈ શકશે? બોલો ગણપતિ બાપ્પા, બોલો ગણપતિ બાપ્પા. જય ગણેશ મિત્રો, આજે ગોગા ગ્રુપ સાથે અમારા 21 મંડળોના દર્શન કમ્પ્લીટ થયા છે. બોલો ગણપતિ બાપ્પા, મંગલ મૂર્તિ. તમે જોઈ શકો છો આ ભુવનેશ્વરી સોસાયટીના બાળકોએ કેટલું સરસ ડેકોરેશન કર્યું છે. શિવજીની થીમ છે પછાડી. ઘણો સારો ઉત્સાહ છે. આ આપણી આવનારી પેઢીઓ માટે એક ગર્વની વાત કહેવાય કે બાળકો ભક્તિના માર્ગે દોરે છે. બોલો ગણપતિ બાપ્પા, મંગલ મૂર્તિ. બોલો ગણપતિ બાપ્પા, મંગલ મૂર્તિ. ગણપતિ બાપ્પા. જય ગણેશ મિત્રો, આજે ગણેશ ભક્ત. તો આપનું નામ સર? प्रतीक પ્રતિકભાઈ, આપણી સોસાયટીનું નામ? अकणान गेट नंबर 4. મારો ક્વેશ્ચન છે કે ગણપતિના કોઈ પણ 5 અથવા 10 નામ બોલો. વક્રતુંડ, ગજાનન, એકદંતાય, ઘણા બધા છે પણ લંબોદરાય, એવી રીતે જે ઘણા બધા છે એટલા બધા તો યાદ નથી રહી એમ. ઘણું સારું એમને કહ્યું છે. 4 થી 5 નામ એમને યાદ છે. આ સિવાય કોઈ કહેવા માંગશે? યાદમાં ન હોય કેટલા બધા. બોલો ગણપતિ બાપ્પા, મંગલ મૂર્તિ. બાપ્પાના આશીર્વાદ અને ભુવનેશ્વરી સોસાયટીના લોકોના સપોર્ટથી આપણા 30 મંડળોના દર્શન કમ્પ્લીટ થયા છે. બોલો ગણપતિ બાપ્પા મોરયા. બોલો ગણપતિ બાપ્પા, મંગલ મૂર્તિ. બોલો ગણપતિ બાપ્પા, મંગલ મૂર્તિ.
જય ગણેશ મિત્રો, બજરંગ ગ્રુપના દર્શનની સાથે આપણે 50 ગ્રુપના દર્શન કમ્પ્લીટ કર્યા છે. બોલો ગણપતિ બાપ્પા મોરયા. જય ગણેશ મિત્રો, આપ સૌના સાથ સહકારથી અમે દર્શન કમ્પ્લીટ કર્યા છે. હવે અમે ઘરે આવ્યા છે જમવા માટે. જમી લઈએ. ઘણો સારો સપોર્ટ રહ્યો લોકોનો. ઘણા લોકોએ સારી વસ્તુ જણાવી, સારા કોમ્પ્લિમેન્ટ મળ્યા છે. બટ અમુક જગ્યાએ અમને ડિફિકલ્ટીઝ પણ આવી છે. અમુક સોસાયટીઓમાં અમને ફોટો વિડીયો માટે પરમિશન નથી મળી અને ઘણા લોકોએ અમને ના પણ પાડી છે. તો પણ આ વસ્તુને આપણે નેગેટિવ લઈને અટકાવવાનું નથી, આગળ વધતા રહેવાનું છે. ગણપતિ બાપ્પા મોરયા. જય ગણેશ. થેન્ક યુ. રાતના 10 વાગી ગયા છે, છતાંય આપણે ભક્તિ અને પાવર ઓછો નથી થયો. આપણે આપણો આજનો ટાર્ગેટ પૂરો કરવાનો છે 125નો. આ આપણે 53માં ગણપતિ વિઝિટ કરી રહ્યા છે. જય ગણેશ. ગણપતિ બાપ્પા મોરયા. જય ગણેશ મિત્રો, શ્રી વિનાયક યુવક મંડળના દર્શન સાથે આપણે 60 મૂર્તિઓને દર્શન કર્યા છે. આપણા દર્શનનો ટાર્ગેટ દિવસનો 125 છે, તે ધીરે ધીરે પૂરો થવા જઈ રહ્યો છે. જય ગણેશ. ગણપતિ બાપ્પા મોરયા. મિત્રો, હાલમાં હું વે રોડ પર લક્ષ્મીનગરની ગલીઓમાં ફરી રહ્યો છું. અહીંયા નાની ગલીઓમાં એટલા બધા મંડપ છે કે તમે બિલીવ નહીં કરશો. અમે રિસેન્ટલી ઓનલી 20 થી 25 મિનિટમાં 10 જેટલા મંડળો વિઝિટ કરી લીધા છે. કીપ ગોઈંગ, સાથે જોડ્યા રહો. આ જ રીતે સુરતની ગલીઓના દર્શન કરવા માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને જેમ બને તેમ વધુથી વધુ લોકોને શેર કરો. થેન્ક યુ. બાપ્પા મોરયા. મંગલ મૂર્તિ મોરયા. ગણપતિ બાપ્પા મોરયા. મંગલ મૂર્તિ મોરયા. મોરયા રે બાપ્પા મોરયા રે. મોરયા રે બાપ્પા. જય ગણેશ મિત્રો, આજે આપણે આવ્યા છે શિવલોક યુવક મંડળમાં. શિવલોક યુવક મંડળ તરફથી આપણે એમની જોડે એક Q&A કરીશું. તમારે ગણપતિના 5 નામ બોલવાના છે. ગજાનંદ,
વિઘ્નહર્તા એકદંત ગણપતિ દાદા. બોલો. બોલો ગણપતિ બાપા. મિત્રો તમે જોઈ શકો છો આ મસાલચા રાજા, જેમની હાઈટ 25 ફૂટ હોઈ શકે છે. કેટલી ફાઇન મૂર્તિ છે. અહીંયા કતારગામચા રાજા, મસાલચા રાજા, ઘણી સારી સારી મૂર્તિઓ છે. મુંબઈની ટક્કરની મૂર્તિઓ આપણા ત્યાં થાય છે. જય ગણેશ. ફાઇનલી દિવસનો અંત, રાતનો સમય કેટલો થયો છે મંતુભાઈ? 1 વાગવામાં 10 મિનિટ બાકી છે અને આપણે 100 મંદિરોના દર્શન કરી લીધા છે. લાસ્ટ અમારો 100મો દર્શન હતો સમર્પણ યુવક મંડળ તરફથી. ઘણી ખુશી થાય છે. પહેલા દિવસે ટાર્ગેટ અમારો 125નો હતો, એ અચીવ નહીં થયો તો પણ અમે 100 કર્યા. કાલે પ્લાન કરીશું કે એનાથી વધારે કરીએ. આપ સૌ આ જ રીતે સહકાર આપતા રહો. યુટ્યુબ ચેનલ સાથે જોડાતા રહો. ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય ગણેશ.